પડી કે સબ સલામત છે, તો તમારો ભૂસ અવાજ નથી આવતો, એટલે આ પગને મેસેજ આપે ઓટોમેટિક બાય ડિફોલ્ટ સબ સલામત છે. એટલે પછી આ સ્થિરતા સાથે ગતિ કરી, હવે ગતિ સાથે સ્થિરતા, એટલે સ્થિરતા સાથે ગતિ, ગતિ સાથે સ્થિરતા. ના પોતાના સ્વરૂપમાં હોય, પોતાના સ્વરૂપમાં આવવા માટે કશું કરવાનું નથી હોતું, કહેવાનું તમારા સ્વરૂપમાં જ હોય. આખો જો સત્સંગની વાત કરું એને સ્વરૂપમાં જ હોય. તમારા સામે જે વ્યવહાર આવ્યો સરસ રીતે નિવેડો લાયા, મને લાગે કે નિવેડો નથી આવ્યા તો તમારી ભૂલ દેખાય પૂછી ખબર એટલે સ્વભાવમાં આવી ગયા, તમારા સ્વરૂપમાં આવી ગયા. વાત સમજાય કે ના સમજાય? જ્યોતિબેન વાત સમજાય કે ના સમજાય? ભાઈ બડબડ કરવાનું કે પેલું કરવાનું એવું કશું જ નથી બધું બને કે હું તો જઈને ઘર બાર છોડીને આવી છું, જૈનેથી મારી જોડે કઈ વાત જ નથી કરતા, સત્સંગ જ નથી કરતા. ટીવી જોવા બેસી ગયા છે, આપણે ટીવી જોવાતું હશે. તમને કે ના થાય સત્સંગ નથી કરતા એટલે સમજવું પડે કે આપણે પૂછ્યું જયારે સત સિવાય બીજામાં રહેતા જ ના હોય તો સત્સંગ નથી કરતા તો એ વાક્ય બરાબર છે કે વિચારવા જોઈએ, સમજવું પડશે કે ના સમજવું પડે. સત્સંગ થવો જ જોઈએ, છતાં નથી થતો એટલે જોબ છે, એમ નથી થતો એ સમજવું પડે કે નહીં સમજવું પડે. તો તમારી ભાષા જોજો, તમે તમારી ભાષા સામાન્ય હોય છે કે નિશ્ચયવાળી ભાષા હોય છે? સામાન્ય નિશ્ચયવાળી. એને મારું ખરાબ કર્યું, નિશ્ચયવાળી પૂર્ણ વિરામવાળી ભાષા. હવે મને બધું સમજાઈ ગયું છે, મારે જમવા જવાની જરૂર નથી. મને દાદા મળ્યા હતા અને દાદાનો ઓળખો મારા જ્ઞાતિના છે, શું છે તમારે 6 ગામના છે, એટલે મારે હવે કોઈની પાસે જાણવાની જરૂર નથી. સામાન્ય ભાવ વાક્ય છે કે નિશ્ચયથી છે? નિશ્ચય. હવે એ વ્યક્તિ જોડે મારે કેટલો સત્સંગ થાય? તો શું પ્રસંગમાં છું? હા, તમે સત્સંગ કરતા ટીવી બંધ થઈ જશે. તો સામાન્ય રીતે આપણા બધા વ્યવહાર સામાન્ય ભાવે છે કે પૂર્ણ વિરામ વાળી ભાષા વાળા છે? હું સમજી ગયો છું. સમજાય કે ના સમજાય? બને ને ઘણા બધા ચઈ ના હોય. અમે અમારા મા બાપ છોડીને આવ્યા છે, ઘર છોડીને આવ્યા છે, બીજા જોડે કલાક વાતો કરે છે, અમારી જોડે મિલી વાત કેમ છો, શું છો, મજામાં છો, અભ્યાસ સર જેવું બી કશું પૂછતા નથી. હવે તમે તમારી તો દવા કરી લેતા હોય, મારી તબિયત એવી બગડી છે, કે વિધિ કરો, શું કરું શું નહીં, પણ તમે તમારે તો કરી લો તો મારે ક્યાં કરવાની જરૂર નહીં. વ્યવહારમાં તો એવું લાગશે અમે સત્સંગમાં છે પણ જૈનથી સત્સંગમાં નથી. એ આખો દિવસ અથવા તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે પૂછે નહીં એટલે એવું લાગે કે લાગણી જેવું જ નથી, કે બિલકુલ પથરા જેવા જ છે. એટલે સામાન્ય રીતે આપણી બોડી લેંગ્વેજમાં પૂર્ણ વિરામ છે અને આપણી વસ્તુ કોઈ પણ રીતે ઢાંકવા પ્રયત્ન કરીએ. પ્રોબ્લેમ તો હોય અને જેના આધારે તમે સ્થિર જ નથી એના આધારે તમે સ્થિર છો એવી રીતે છે, માટે પ્રશ્ન નહીં થાય. હું માસ્ક પહેરી લઈશ, આ દવા લઈ લઈશ, આમ કરીશ, પેલું કરીશ એટલે મને પ્રોબ્લેમ નહીં થાય, એટલે પ્રશ્ન નહીં થાય. એને સેફ માને છે. ડોક્ટરો બધું કરે છે, એમના મા બાપ બધું કરે છે, પણ ડોક્ટર એના મા બાપને બચાવી નથી શકતા. ડોક્ટર પોતાની જાતને નથી બચાવી શકતા. અમારા અમદાવાદના
થયું આપણે રાજકોટમાં થયું હતું. કેટલા મહિના ખબર નહીં, પણ 2-4 મહિના પહેલા કેટલાના હાર્ટના એને સર્જરી કરી છે, સારું થઈ ગયું હતું. અને એને એટેક આવ્યો, એ સવારે ઉઠ્યા જ નહીં. કેટલા એમ કે ને 25,000 50,000 કે જે બી ઓપરેશન બહુ મોટું ડોક્ટર. એના ઉપર આખો લેખ કોમેન્ટ થયો કે હાલો એને એ સવારે ઉઠી જ ના શક્યા. એનું હાર્ટ એટેક કેમ એ તો તેમ છતાં આપણે ત્યાં વિશ્વાસ છે, કેવી રીતે સત્સંગ થશે? તમારી પાસે જવાબ છે. તમારો વ્યવહાર પ્રશ્ન રૂપે હોય તો પ્રશ્ન થશે, પણ આરોપ તો ક્યાં જશે? આપતા પુત્ર પર એટલે ભગવાન પર જ જશે. ભગવાન રૂપિયા એ તો ભાઈ વિતરા કરુણા છે. બટન દબાવવા, આમાં બટન દબાવો તો ચાલે ને, એ તો બટન દબાવવામાં કે મને આવું થયું છે, શું કરો? અને ફોન આવ્યો કે આવી રીતે માઇલ એટેક છે, 2 વાર આવું થયું કે આ બધી વસ્તુ છે, તમે વિધિ કરો. હું કેવી રીતે કરું? બધા કનેક્શન તો કરવા પડે કે ના કરવા પડે? શું કહો સંજય? કેવી રીતે કરું? મેં કહ્યું તમે વિધિ કરો, આમ સામે તો કોઈ કરે નહીં. એને એક રાઈટ આપ્યો ને, પ્રોક્સી લેટર હોય ને એ કરી શકે, અને બેંકનો વ્યવહાર કે ઘરનો વ્યવહાર કરી શકે. પણ તમે એવી રીતે વિધિ કરો કશું બન્યું જ નથી, ખરેખર કશું બનતું જ નથી. બનેલી વસ્તુ જ બને છે. એ દાદા અમને બધા આપતા પુત્ર બેઠા હતા ને, છેલ્લે 1.5 વર્ષ પહેલાની વાતો છે. એ બધા આપતા પુત્ર બેઠા, એમાં કાંતિ આનંદજીને ઉદ્દેશી બોલ્યા, એટલે કાંતિ નવું કઈ થતું નથી કે, અને જૂનાને હલાવતા નહીં. શું બને છે એને જોયા કરજો. દેખીતી એટેક આવે પણ નવું નથી, એ જઈ રહ્યું છે. આપણને જઈ રહ્યું નહીં લાગતું. આમ થઈ ગયું, તેમ થઈ ગયું, બચાવ. અરે મૃત્યુ યોગ્ય જીવ છે, એને બચાવ કેવી રીતે હોય? તો અમલ લોકી છે, એને વેરું મૂકીએ છીએ, એને મૃત્યુ લોકી જીવને બચાવવા જાય છે. એ કેટલું મોટું અતિક્રમણ છે એ તો દેખાતું નથી. ક્રોધમાનમાં એ લોકો રાગદ્વેષ એ અતિક્રમણના પ્રતિક્રમણ કર્યા, પણ અજ્ઞાનતાનું પ્રતિક્રમણ જે મરેલો જ છે એને જીવાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. આખો જ આત્મા, આખી એની બોડી લેંગ્વેજ બધી એમાં જ વપરાય છે. સમજણના લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એને સમજાવું મરેલો કે પર્યુષણ હતું આજે 25 વર્ષ પહેલા. આપણે બધા મહાત્મા હતા ને, એક મહાત્માએ અર્થય કરેલી પેલું અમદાવાદની સિસ્ટમ એવી ને, એટલે બધા હોય તો આપતા પુત્ર આવે એને પાયણા કરવા, અને ના હોય તો અમારે જૈનોમાં કોઈ સાધુ આવે એને પાયણા કરવા, એવું હોય. એવી રીતે અમને બોલાયા હતા, જૈન હતા, પાયણા કરાયા, પછી બેઠા. હવે એને જ પ્રશ્ન કર્યો, મને જઈ ઉંદરી અને બિલાડીના વ્યવહારમાં શું કરવું જોઈએ? બોલો સંજયભાઈ, તમે શું કરવું જોઈએ? જવાબ હવે આપો. તો ઉંદરી અને બિલાડીના વ્યવહારમાં શું કરવું જોઈએ? એમાં તો આપણે વ્યવહાર નિશ્ચય સાથેનો જવાબ દો છે. એટલો નિશ્ચય નહીં ચાલે, એટલો વ્યવહાર નહીં ચાલે. દ્રષ્ટાંત સાથે જ્યોતિબેન શું કરવું જોઈએ? સાયન્ટિફિકલી જવાબ નથી. આગળ શું કરવું જોઈએ? આપણે સાયન્ટિફિકલી જવાબ નથી. હજી ઓપ્શન આપો, જવાબ આ ઓરિજિનલ તમને દાદાના જ્ઞાનમાં બેસાડું. તમે આ સમજ્યા બોલો ને, શુદ્ધાત્મા જો ના આપો કશું નહીં કરવાનું, કેમ કે બિલાડી એના સ્વભાવમાં છે એટલે એની ખાસ જ કશું નહીં કરવાનું એટલે ખાલી તમે વાક્ય કશું નહીં કરવાનું એટલે ના, એટલે તારે તમને એના ઉપર કરુણા થાય કે કશું નહીં કરવાનું એટલે અજ્ઞાન ક્રિયા કરતા બન્યા છે એના કરતા થવાનું. પણ સામે જ્ઞાન ક્રિયાને કરતા બનવાનું છે. આ તો કશું નહીં જ્ઞાન ક્રિયા કરતા નથી બનતા, અને કશું નહીં કરવાનું અજ્ઞાન ક્રિયાને કરતા બની ગયા. ના, હું જેટલું બોલું એટલું તો કશું કરવાનું વાક્ય બરાબર નથી.
પણ હા બરાબર કશું નહીં કરવાનું એટલે જેના કરતા નથી એના કરતા મને કરતા થઈ ગયા ને બચાવવાનું એટલે અજ્ઞાન ક્રિયાના અકર્તા થવાનું છે. પણ એ તો જ્ઞાન ક્રિયાના કરતા એટલે સમજણ બરાબર થાય તો જ્ઞાન ક્રિયાના કરતા થાય. પણ તમે કશું જ નથી કહો કે હજી કરેક્ટ નથી. હજી એક ઓપ્શન આપો, બોલો. ઉંદેડી અને બિલાડીના વ્યવહારમાં શું કરવું જોઈએ? કેવી રીતે જોવાનું? ચામડાની આંખથી જોવાનું? કેવી રીતે જોવાનું? કઈ દ્રષ્ટિ? દિવ્ય દ્રષ્ટિ. શુદ્ધાત્મા દ્વારા પ્રજ્ઞા શુદ્ધાત્મા દ્વારા રિયલ રિલેટિવ દ્વારા વ્યવસ્થિત એ નહીં સાયન્ટિફિકલી નથી જવાબ. રીત વિનાના જવાબ છે એટલે કરેક્ટ છે. અમારે રીત સાથે જવાબ જોઈએ છે. એ તમે બતાવો છોડી દીધો મિલાબેન. ના સમજતો હોય તો કઈ સમજ્યા ને? સામાન્ય રીતે હવે આપણે બે રીતે જીવીએ છીએ, બે રીતે જવાબ આપું છું. સામાન્ય રીતે આપણે બધા જીવ દયાને માનીએ, અહિંસા ધર્મ માનીએ એટલે પહેલા જવાબ આપીએ કે બચાવવું, એવો જવાબ આપીએ. અને તમે જ્ઞાન લીધેલું છે તો જોયા કરવું એવું બોલશો, એ ના ચાલે. જોવું એટલે સમજણ આખી બરાબર કરવું. એટલે એમાં જે વ્યવહારથી કરવાનો જ છે, પણ જે અજ્ઞાન ક્રિયાના કરતા બન્યા છે એના કરતા થવાનું છે. પણ એ જ્ઞાન ક્રિયાના કરતા બનશો તો પેલામાં કરતા થશો. સમજ્યા કે નહીં? એટલે સામાન્ય સંજોગોમાં હું મારું નામ જયમેશ અને હું જ જયમેશ છું એટલે કરતા તરીકે જ બોલી શકો બચાવવું જોઈએ અથવા તો ન બચાવવું જોઈએ. એનો ખોરાક છે, એ જ વસ્તુ આવે. પણ અમે આ બધામાં ઉતાવળા કોઈ જવાબ જ ના આપીએ, કારણ કે પ્રશ્ન એ જવાબ છે. જવાબ જુદો છે ને પ્રશ્ન જુદો છે એવું નથી. હવે આપણે બચાવ એટલે આખી એક પ્રક્રિયા આપણી આખી જે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું છે, સમજણ ચોખ્ખી છે, જવાબ આપવાનો. સામાન્ય રીતે આપણે ધર્મને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, જે મહાવ્રતો છે એટલે સંસ્કારી છે એટલે પહેલો જ પક્ષ આવે કે બચાવવું જોઈએ. પણ જેમ એજ્યુકેટેડ છે એને બુદ્ધિના લેવલ એજ્યુકેટેડ થઈ એટલે ત્યાં પછી થોડી વિચિત્ર એનો ખોરાક છે, આમ છે, તેમ એ બધી સૂચના એ થાય. જીવને બચાવવું એ હકીકત છે, પણ પહેલા આપણે પ્રશ્ન છે એટલે જવાબ નથી આપવાનો, આપણે પ્રશ્ન ઉપર પ્રશ્ન જ કરવાનો છે, કારણ કે પ્રશ્ન એ જવાબ છે. જવાબ અલગ છે ને પ્રશ્ન અલગ છે એવું નથી. પણ આપણને એવું છે કે જવાબ અલગ છે ને પ્રશ્ન અલગ છે. જ્યોતિબેન વાત સમજાય ને? એટલે આ વસ્તુ સમજવું કે મને આ સમજણ હતી. દાદા જોડે બેઠો ત્યારે એક વાર દાદા બોલ્યા હતા કે પ્રશ્ન એ જ જવાબ અલગ નથી. તમારું દર્શન પર આવરણ આવ્યું છે એટલે એક જવાબ પ્રશ્ન બની જાય છે. સમજણ ઉપર આવરણ જતું રહે, દર્શન ઉપર આવરણ જતું રહે તો એક પ્રશ્ન જવાબ બની જાય. એટલે પ્રશ્ન અલગ છે અને જવાબ અલગ છે એવું નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે જવાબ આપવાની ઉતાવળ કરવાની નહીં. એટલે પેલા કે બચાવવું જોઈએ, મેં કીધું તમે કે બચાવવું જોઈએ. તો બચાવવું જોઈએ એટલે શું? એ સીધો પ્રશ્ન કર્યો. હવે એને એવી અપેક્ષા હતી કે દાદા ભગવાનના આપતા પુત્ર છે અને પાછા જૈન છે એટલે જવાબ આપશે કે ઉદેડીને બિલાડીના વ્યવહારમાં ઉદેડીને બચાવી જવાબ તો. પણ એવો જવાબ ના આપે. પહેલા મને જવાબ એ આપતા કે બચાવવું એટલે શું, એ ગભરાઈ ગયો. કારણ કે એને જે જવાબની અપેક્ષા રાખી હતી એવો જવાબ ના આવ્યો. પહેલા મને બતાવે કે બચાવવું એટલે શું, ગભરાઈ ગયો. બચાવ એટલે બચાવવું. ફરતી પૂછ્યું બચાવ એટલે શું, બચાવ એટલે બચાવ. 50 વાર પૂછ્યું, આટલો જવાબ આપ બચાવ. તો હવે આ બચાવ આ સમજણથી કેવી રીતે બચાવી શકાય? શું કહો છો સંજીવભાઈ? સાયન્ટિફિકલી નથી. અને આવી સમજણના આધારે ઉંદર બિલાડીના વ્યવહારમાં ઉંદેડીને બચાવવા કે ઉંદરને બચાવવા. પણ આ 50 વાર પૂછવાથી મને અંદર ફોડ પડ્યો. હવે ફોડ પડ્યો તેમ છતાં મેં એ જવાબને પ્રશ્ન રૂપે મૂક્યો. મેં પૂછ્યું બચાવવાની વાત કરે છે તો એનો મિનિંગ એવો કહેવા માંગે છે કે જીવાણું જીવાણું ચોક્કસ આ જીવાણું. એટલે પાછું મારે પ્લસ માઇનસ છે, ભાગાકાર ગુણાકાર.
બચાવો એટલે જીવાડવું, જીવાડવું બચાવો, બચાવો એટલે જીવાડવું. 50 વાર બોલી બરાબર છે. જીવાડવું એમ તો હવે આપણે કોઈને બચાવો છે, જીવાડવું છે, તો કોઈ જીવતો વ્યક્તિ કોઈને જીવાડે કે મરેલો વ્યક્તિ કોઈને જીવાડે? ત્યાં સ્પષ્ટ બોલે છે. પણ પહેલા બે પ્રશ્નમાં પતી ગયા. સંજીવભાઈ વાત સમજાય ને? પણ ત્રીજા પ્રશ્નમાં જવાબ સ્પષ્ટ આપે છે કે જીવતો માણસ જ બીજાને જીવાડી શકે, મરેલો માણસ બીજાને જીવાડી ના શકે. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? આ જવાબ એનો આવ્યો, કરેક્ટ આવ્યો. તરત જ બીજો એવો એટેક આવી ગયો, તમે જીવતા છો. બોલવા તો બોલ્યો હું જીવતો છું, ખરેખર જીવતો છું? હું જીવતો છું. મારા મમ્મી પપ્પા તમારી જોડે વાત કરું છું, તમને બોલાયા, પ્રાર્થના કરાયા, તમને પગે લાગ્યો, હું જીવતો છું ચોક્કસ. તું ક્યારેય મરવાનો નથી, નકર મરવાનો છું. લાખ 2 લાખ વર્ષ નાખે કોઈ ભરોસો જ નથી. જન્માક્ષર કળાવે 100 વર્ષ આયુષ્ય બતાવે છે, આ પછી ભરોસો નથી. 2 રકમ ભેગી કર્યો, એક ફળનું જ આયુષ્ય છે. એટલે તું મૃત્યુ લોકી જીવ છું કે અમર લોકી જીવ છું? મૃત્યુ લોકી જીવ છે. હવે પોતે જ પોતાનું મૃત્યુ બચાવી નથી શકતો, તો કેવી રીતે ઉંદરડાને બચાવે? હવે બચાવે છે. જે બચાવે છે કે પેલાનું હજી આયુષ્ય પૂરું નથી થયું માટે બચી જાય છે. આ સમજાય ને? આ મારવાનો અહંકાર કરે, મારી નાખે છે. એનું આયુષ્ય પૂરું થયું માટે મરી ગયું કે તમે માર્યું એને? ખાલી આરોપ જ કરે છે ને. હવે જોવું જાણું એટલે આ દર્શન ચોખ્ખું કરવાનું છે. જોવું જાણું એમને શબ્દો નથી બોલવાના. શુદ્ધાત્મા જોવું, આ શુદ્ધાત્મા જોયું કેવાય. અસલ શુદ્ધ જોયું, એનું આયુષ્ય પૂરું નથી થઈ ગયું માટે બચી ગયું. પણ મેં બચાવ્યો, હું અહિંસા ધર્મ માનું છું, મેં એને માર્યો. બચાવનારો નથી, મારનારો નથી. ત્યાં સુધી પહોંચ્યા ખરા સંજીવભાઈ? આપણે પહોંચ્યા જ્ઞાન લીધા પછી પણ આવો દાખલો કોઈ વ્યવહારનો કરાય છે? જ્યોતિબેન, ઉર્મિલાબેન, જોવું જાણું કયું જોયું? આ બચાવવાનું જ છે. હું બચાવના પક્ષમાં છું. આ મોટી મોટી વાત ને એનો ખોરાક છે કે આમ છે, બધા એનો ખોરાક છે, એનો ખોરાક ખાય. સમજાય ને? એટલે કોઈ સત્સંગ કરતા સાંભળશો લાગે સુધી જશે, રામ તારી માં બીજા અહંકાર ઉભા થઈ જશે. આપતો પુત્ર નો લાભ, જે ઓરિજિનલ આપતો પુત્ર છે લાભ નહીં લઈ શકે. એ બોલશે જ નહીં. એની ગુફામાંથી બહાર જ નહીં નીકળે. અમારે તમારું પદ્માસન છોડીને આપતો પુત્ર ને ફાળીઓ કરવાની, આમ કરવાનું, મફાટ વાળી ભાષા બોલવાની. એટલે તરત પેલા તો ફેણ મારશે આપતો. અલ્ટિમેટલી શું થાય? હજી વાત અધૂરી છે. આ તો પેલું જોવા જાણવાનું, જોવા જાણવાનું. શુદ્ધાત્મા જો, આ શુદ્ધાત્મા જો કશું નથી આવી સમજણ નથી. આ એક સંજોગ આવ્યો. તો રિલેટિવ રિયલ જો નથી તો રિલેટિવ રિયલ બાકી છે. એટલે ત્યાં આગળ ખબર પડી ને કે એનું આયુષ્ય પૂરું નથી થતું, બચી જાય છે. પણ અહંકાર કરે છે કે મેં બચાવ. ભૂલ દેખાય કે ના દેખાય, એટલે એનો મૃત્યુનો સમય પૂરો થયો છે એટલે મને મેં મારી નાખ્યો. એટલે એ જે તમારી બોડી લેંગ્વેજ હતી બરોબર કે સુધરી ગઈ. એટલે બચાવનારા કે મારનારા ના રહે. વાત સમજાય કે ના સમજાય? હવે તમે આ આખો દાખલો ગણાયો તો તમે સ્વભાવમાં આવ્યા કે વિભાવમાં આવ્યા? સ્વભાવમાં આવ્યા. હવે સ્વભાવમાં આવ્યા કારણ કે આખું સાયન્સ સમજાઈ ગયું. આ સ્વભાવમાં આવ્યા તો ખાલી કેવળ 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 ખાલી આરોપ જ કરો છો ને, મેં બચાયો, મેં માર્યો, કે બીજું કઈ છે? તમે બચાવનારા નથી ને મારનારા પણ નથી. એવું સ્પષ્ટ થઈ ગયું નથી. હવે આ બાજુ આરોપ છે કેવો? કેવળ 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 આરોપ છે કે મેં બચાવ્યો માર્યો.
આ સ્પષ્ટ થઈ ગયું કે ના થઈ ગયું? એના આધારે શું ઇક્વેશન બન્યું? કેવળ 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 જ્ઞાન થઈ ગયું. કેવળ 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 આરોપ જ છે, બચાવનારો કે માનવાનો છે જ નહીં, ખાલી કેવળ કેવળ આરોપ જ છે. એની સાથે તરત જ ઇઝ ઇક્વલ ટુ કેવળ 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 જ્ઞાન થઈ ગયું. હવે કેવળ જ્ઞાન થાય એટલે બધાને ખબર પડે ને, ચારેય ગતિમાં બધાને ખબર પડે. દેવ ડુમડુબી વાગે, દેવ ડુમડુબી વાગે. હવે ધારો કે તમે તીર્થંકર નામ ગોત્ર બંધ પાડ્યું છે, તો એ રીતે દેવો બધા આવે ને પછી સમોસોની રચના કરે ને પછી ભગવાનની દેશના ભગવાન એક જ જગ્યાએ બેસે, પણ એની રચના એવી કે ચારે બાજુ દેખાય ભગવાનનું મોડું મોટે બધી આંખો બાજુ. જયારે દેશના આપે ત્યારે દેવગતિના જીવો, ચિરેન્ચના જીવો, મનુષ્યના બધા જ જીવો તમારે એની દેશના સાંભળવા. હવે આ બાજુ વાઘ બેઠો અને અડીને બકરી બેઠી હોય તો વાઘ એનો હિંસક પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય અને બકરી એનો ભય વાળો જે પ્રકૃતિ સ્વભાવ છે દરેક એના પોતાના પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. આ સમજે ને, અને બચાવ્યું કહેવાય. બાકી અહંકાર જ કરો છો. એટલે બકરું કાઢતા ઊંટ બેસે ને ઊંટ કાઢતા બકરું બેસે, કાઢતા કાઢતા થાક તો લાગે ને, એટલે પછી જાગતા રહો કે ઊંઘી જાઓ? કાઢતા કાઢતા થાકી જાવ એટલે પછી ઊંઘતા રહો કે જાગી જાઓ? એ પી ગયા છે. તમારી પાસે શબ્દો જ છે, રીત વિનાના જવાબ કરેક્ટ છે, રીત સાથે જોશે. રીત સાથે એટલે આખું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન રાખે, ટોપ થી બોટમ ને બોટમ સુધીની સમજણ તમારી બરાબર. એટલે આ સમજણ છે. એટલે હવે તમારે જોવા જાણવા પણ ચાલુ થયું કે કરવું પડશે કે ચાલુ થઈ ગયું? ચાલુ થઈ. હવે આપણે જોવા જાણવા ના એવું બધું વાક્ય જ નથી. આ બધા આના પછી આમ રાશિ એવું બધું છે જ નહીં. હવે આપણે જોયા જ કરવાનું, આપણે કરતા જ નથી. આ કરતા જ છે, એ અજ્ઞાન ક્રિયાને કરતા છે. એના એ બચાવનારા ન બચાવનાર નથી, અજ્ઞાન ક્રિયા છે. આપણે બચાવનાર નથી, માનનાર નથી. એટલે આપણે આપણું એક કરતા પણ છે એના અંદર ભોગતા પણ ઉડે છે. અને ત્યાં ખબર પડે છે કે આ તો નિમિત્ત નથી, એટલે પોતાના સ્વભાવમાં આવે છે. એ સ્વભાવમાં એટલે કેવળ જ્ઞાન થાય એટલે આરોપ ભાગ નીકળી એટલું કવિરાતું પદ છે. અમે કેવા સારી ભગવાનની ભૂમિકા આદે અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી પાડી છે ને. આરોપિત ભાવે ભ્રાંતિમય સ્પંદન. આરોપિત ની વાત છે. આ પણ આગળ એ પદ અલગ છે. ના એ બીજું પદ છે. મમતિલ હોકાલે મનવાય આરોપિત ભાવ. ના
એટલે હું જે કહું છું એ આપે છે પણ એ અમે કેવા પુણ્યશાળી કાઢો એમાં એ જ કહેતો હતો હું એ જ ગાતો હતો. એ જ ગાતો આરોપિત ભાવે ભ્રાંતિમય સ્પંદન મમતે જો વિશ્વના કરારો લાવે છે બેકરારી તેમાય મિશ્ર ચેતન દાવા કરે કરારી દાવા કરે કરારી આરોપી માય જજ કહે છે અમોને આત્મા રૂપે જો ચિત ધારી આ રીતે આખી છે. એટલે બહુ છે એટલે આરોપિત ભાવ છે. આ તમને દેખાવો જોઈએ કે તમે મારનારા નથી ને બચાવનારા નથી. એ તમે કોઈ બી પ્રસંગ બને છે ને તમે વિધિ કરો તો મારી સત્તામાં જેટલું જ કરું છું. આજે વ્યવસ્થિત તમને જીવાડે છે ને વ્યવસ્થિત તમને મારે છે એમાં મારા હાથ જ ના ગણ કે તો તકો ટકલ કહેવાય. પણ મને એટલું ખબર છે કે અવસ્થિત પહેલા બને છે ને એ અવસ્થિત નું પછી વ્યવસ્થિત બને. એટલે મારે વ્યવસ્થિત બરાબર કરો તો મારે અવસ્થિત બરાબર કરી નાખવાનું છે. એટલે કે હું બચાવનારો નથી અને મારનારો પણ નથી. એટલે હું મારા સ્વભાવમાં આવ્યો જેવો સ્વભાવમાં આવ્યો એટલે એનો જોનારો જાણનારો બન્યો. એટલે એ રીતે એ એવું વાતાવરણ બને છે ત્યાંથી કોઈ કશું ના કરી શકે. હિંસક જે પ્રાણી છે ને અહિંસક થઈ જાય. એટલે આપણા સાધુઓને એવા પરિચય છે બધા સાધુઓ છે. તમારું નામ નથી પણ જેમ આનંદ ગંદી છે એ બધા જંગલોમાં જ રહેતા હતા અને વાઘ સિંહ આજુબાજુ બેઠેલા હોય કશું ના કરી શકે. એટલે તમે પોતાના સ્વભાવમાં રહેવાની વાત જ નથી. આ એક પ્રશ્ન આવ્યો કે ઉંદર અને બિલાડીમાં શું કરવું જોઈએ, બચાવવું જોઈએ કે ના બચાવવું જોઈએ, એનો મેં જવાબ આપ્યો. આ જવાબમાં કરેક્ટ જવાબ છે કે ઇનકરેક્ટ છે? 1% 2%. હવે આ જે જવાબ મેં જવાબ આપ્યો તો સતમાં રહ્યો કે અસતમાં રહ્યો? સમજે ને? તો હવે તમે એમ કહો કે આખો દિવસ ટીવી જો કરે છે આમ કે તેમ કે સત્સંગ નથી કરતા, એ વાક્ય કેટલું કરેક્ટ છે? તમને સત્સંગની પડી નથી, તમારે પૂર્ણ વિરામ છે કે આપણે જોયા કરવું. ઉંદર બિલાડીના ખોરાક છે, અમારા પાસે જવાબ છે. આ બધા જોયા કરવું, રિલેટિવ રિયલ જોવું એટલે તમારો પ્રશ્ન થશે જ ને. વાત સમજાય કે ના સમજાય? એટલે શું થયું? કોટવાલ ચોરને દાટે છે કે ચોર કોટવાલને દાટે છે? શું કહે છે રુજુતા? રુજુતા હશે જ કે તારે ભૂલ થાય છે. સમજાય કે ના? ખબર જ નથી પડતી. એટલી બધી ઇમેજિંગ છે આ જ્ઞાન. પછી બી કલ્પના બહુ છે. તમે જે જવાબ આપે અમે બધા જુદો જવાબ આપણે જોયા કોણ બોલો શું જોયું? આ જોવાનું છે તો નીચે તમે આરોપ મૂકશો જ. તમે અત્યારે જે જવાબ આપ્યો આ બિલાડી અને ઉંદરનો, એ ભાગમાં તમે આખા સતના ભાગમાં છો તો તમે ક્યારે અસતમાં આવી જ ના શકો. સપનામાં ના આવી શકો. હવે સત્સંગ તમને નથી જોતો માટે નથી થતો. ટીવી તો પડેલું છે કે નહીં? બટન દબાવે તો ચાલુ થાય. મારું બટન જ ના દબાવ્યું કેમ? કારણ કે તમે પૂર્ણ વિરામ પર જવાબ સાચે જ છે. તમારા જવાબ પ્રશ્ન રૂપે નથી, જવાબ રૂપે છે. કેવી રીતે સત્સંગ થાય? હવે અસતમાં કેમ લાગે છે કે અમે ટીવી નો ઉપયોગ જોઈને અમે અસતમાં આવી જઈએ છીએ એટલે અમારો આરોપ તમારી પર કરીએ? ના, તમને એવું જ્ઞાન છે ટીવી જોવાથી કુસંગ થાય એટલે તમે ટીવી નથી જોતા એટલે તમે મને કહો સત્સંગમાં છું અને આ તમારે કુસંગમાં છે, ટીવી જોવે છે. સમજાય કે ના સમજાય? આવું છે. ટીવી જોતા જોતા ખવાય નહીં એટલે પાછું બીજે જમવા બેસે. તમારે ત્યાં સુઈ જવાનું ત્યાં જમવા બેસે. આવું બધું છે. સાચું ને? હવે કેમનું કરવાનું થાય? બધા જવાબ લઈને બેઠા છે.
ના તમારે તો પરિચય મારી જોડે છે એની વાત કરું છું. ના, હવે અમારી થઈ એની વાત કરીએ કે તમારી જોડે પરિચય તો મેં કહું તમને સીધું અમારી જોડે પરિચય ને એને વાત કરું છું. આ તો ને બધા કહે એમ બી તમારી જોડે આ બધા રહે છે, બહુ પ્રેમ. હું હસ્યા કરું હવે કોઈને ખબર ના પડે કે હસ્યા કરું. હું જ્ઞાનમાં રહું છું કે મારી જોડે રહે છે જ્ઞાનમાં રહે છે. મેં કહું મારું કેવળ જ્ઞાન નક્કી છે. મારા શરીરમાંથી આત્મા નીકળે છે, મારું કેવળ જ્ઞાન થઈ જશે. તમે મારા નિમિત્ત છો. સમજ્યા કે ના સમજ્યા? તમે મને છોડીને જતા પણ હું તમને નહીં છોડું. મને કેવળ જ્ઞાનમાં જ રાખે છે કે તમે પક્ષપાતી છો, તમે આમ છો, તેમ છો, ફલાણું છો, તેમ છો. તમે મને સમજતા જ નથી. વાત સમજ્યા કે ના સમજ્યા? મને અમારે પેલું શું કહેવાય વોશિંગ મશીન થયું. શું થયું હતું? ધોવાઈ ગયું, કપડાં ધોવાઈ ગયા અને પછી ઓટોમેટિક બંધ થઈ ગયું ને પછી ધોવાયેલા કપડામાં જ ફરીથી પાણી ભરાયું, ફરીથી વોટર સપ્લાય ચાલુ રીલ્સ સાયકલ હશે. ના આખું ક્લોઝ થઈ ગયું, રીલ્સ વોશ રીલ્સ ક્લીન બધું થઈ ગયું, પછી ફરીથી પાણી ભરાયું. આ એક સંજોગ આવ્યો એટલે આવું થયું એટલે એને જોયું એટલે મને કે આ આટલું થયું પણ પહેલા મેં કશું નથી કર્યું. મેં કશું નથી કર્યું. મેં એની ભાષા જ બોલી મેં તો ત્યાં કશું કર્યું જ નથી. ના કે મેં ખરેખર નથી કર્યું એમ કે ખરેખર કહું છું તે નથી કર્યું. આવું તો 5-25 વાર ચાલી બધું તો એને એ જોયું પૂછ્યું તે કર્યું નથી એટલે શું થયું તું અને વોશિંગ મશીન બે જાય છે. હું છું અને હું તો કામ કરતો હતો તે જોયું હતું કે અમે બે જણા પણ તે નથી કર્યું એટલે એનો મિનિંગ કે વોશિંગ મશીન ચેતન છે. ના વોશિંગ મશીન ચેતન નથી. મિનિંગ તો એવો થાય વોશિંગ મશીન ચેતન છે કારણ કે એને કર્યું આ તો તે કર્યું. તું કે મેં નથી કર્યું તો બરાબર છે. એનો મિનિંગ કે વોશિંગ મશીન ચેતન ના કીધું વોશિંગ મશીન ચેતન નથી. મેં કીધું તો પછી તે કર્યું એવું બોલું ખ્યાલ આવે ને આ સત્સંગ થઈ હવે અનાયાસે કંઈક દબાઈ ગયું એ આપણને ખબર ના પડે. અમુક ફરી કામ કરતા હોય ને પછી ટાઈમ થઈ ગયો જમવાનું થઈ ગયું ને વોશિંગ મશીન એ કરતા હોય પેલું રસોઈ બનાવતા હોય પેલું એડિટિંગ કરતા હોય કોઈ આવ્યું હોય બીજું ત્રીજું કામ કરતા કરતા કંઈક બટન દબાઈ ગયું ખબર ના પડે બધું. એની જાતે તો વર્ક કરે ને કે વર્ક કર્યું તમારું આવું મેં કશું નથી કર્યું. હું કેવું મારું હવે તમારી જોડે કેવી રીતે સત્સંગ કરું? મારી કોઈ પણ વાણી વિફળ જશે. પેલા તમારા પ્રશ્નો જવાબને મારા પ્રશ્નમાં કન્વર્ટ કરવા પડશે. જોવા જાણવાનું મારે એ જવાબ છે એને મારે પ્રશ્નમાં મૂકવો પડશે. જોવા જાણવું એટલે શું? 5 આજ્ઞામાં રહેવું એટલે 5 આજ્ઞામાં રહેવું એટલે શું? એ જવાબ છે પણ તમે છતાં મારે એને પ્રશ્નમાં કન્વર્ટ કરવો પડશે પછી નીકળશે. મોટા પ્રસંગોમાં જન્મ જયંતિ ગુરુ પૂર્ણિમા આવી રીતે વાતો થાય છે. ઉપરથી રોંગ બિલીફ થાય છે ને પછી આવો ત્યારે આમ થઈ જાય તેમ થઈ જાય તો ભારે પડે પણ ખરેખર મારી વાત ભાષા ભારે નથી. તમે બેક ટુ ફંડામેન્ટલ લઈ જાઓ પછી આગળ ગાડી ચલાવો. અમારી આખી જવાબદારી છે એટલે મારી જવાબને પ્રશ્નમાં કન્વર્ટ કરવો પડે. કારણ કે પ્રશ્ન છે જવાબ નથી. જોવું જાણવું હવે આપણે નાટક કરવું એ જવાબ છે. નાટક કોને કહેવાય? કરવાની વસ્તુ નથી. કરવાની તો તમને અક્રમ જ્ઞાન આપે છે ને કરવાનું નાટક. પણ હવે આ બિલાડીના કેસમાં આપણે સાધારણ રીતે બોલીએ સાયન્ટિફિક રીતે ના બોલીએ ને આપણે. તમારી સમજણ બરાબર થઈ કે ના થઈ? એટલે દેખી રીતે તમે શુદ્ધ થયા કે ના થયા? હવે તમારી હાજરીમાંથી આડોવડું થાય એવો નિયમ છે. એ દૈવી ગુણ ખુલ્લો છે. એક જાતનો વિતરાગ તમે થઈ ગયા એ વિતરાગ થઈ ગયા કરતા ભોગતા ઉડું જેવું. તમે એ મોમેન્ટે વિતરાગ થયા તો એની અસર એ લોકો ઉપર પડે જ. એ પડે એટલું નહીં આખું વાતાવરણ બદલાઈ જાય અને એના જે સહાયક દેવો બધા તમને હેલ્પ કરે. એટલે એવું કહેવાય કે બિલાડી અને રસ્તે છે ના આ તો કે ના સમજાય એ કશું કરી ના શકે એટલી મોટી વસ્તુ. દાખલો લઉં સામે આપણા બધા કાશી વિશ્વનાથ
મહાકાલેશ્વરનો બધાને ગજવા ચેક કરતા હતા અને બધું એ કરતા હતા કે નતા કરતા, અને જે અમુક હોય લિપસ્ટિક હોય પેલું હોય કાંસકો મુકાવતા હતા. મારા ગજવામાં કાંસકો હતો, પેલું બૂટ પહેરવાનું જીપ હતું, એને ગજુ બધું જ જોયું, તેમ છતાં એને એ વસ્તુ છે એવો અનુભવ હતા તો મને જવા દે. કાસ્કો તો બધાને કઢાયા. મારું આગલો છે એને કરાવ્યું ને, મારા પછી છે એને કરાવ્યું. એનો ગર્વ ના લઈએ કે જો મેં કહ્યું એને મૂર્ખ પડે, ના એવું ના બોલે. આપણે આપણા શું કરવા માંગે? અમારે એવું બનેલું આ જાત્રા કરે તો અમુક ટિકિટો કેન્સલ થઈ, આ બધાને આવું હોય છેલ્લી મિનિટ આવું હોય તો જે કેન્સલ થાય એમાં જે કરવું ને એ 30-35 સીટો એવી હતી ધારો કે તમારું કેન્સલ થાય અને છેલ્લી દિવસે આવું છે તો આવવાનું તારા. એની 40 વર્ષની ઉંમર, તમારે 75 વર્ષની ઉંમર છે. એનું નામ હિરણ છે, તમારું નામ સંજીવભાઈ છે, કે તારે સંજીવભાઈની સીટ ઉપર બેસવાનું છે. સાચું ને? એને તારે સંજીવભાઈ નો રોલ કરવાનો છે, શું નથી બોલવાનું. સંજીવભાઈ નો રોલ કરવાનો લેવલે સત્સંગ કહેવાય. બીજે બધા દૂર આપણે પરદેશમાં રહ્યા છે એ રીતે સત્સંગ કહેવાય. એનાથી તમે એબ્સોલ્યુટ થો તો કે ના એ પકડો મત જાણે દો. પેલા એવું સંભળાયું, પેલા કીધું પકડો મત જાણે દો. પોતાની બુદ્ધિથી સમજવા ટ્રાય કરીએ. ગ્રામેટિકલી પરફેક્ટ નથી એટલું તમારું ગ્રામર બરાબર કરો. ગળા ડૂબ તમે સંસારમાં છો તેમ છતાં સંયમી છો. આજે એવું જ્ઞાન આપ્યું છે. જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુ ખસેડવાની વાત નથી કરી, આપણે બધું ખસેડવાના પ્રશ્નો કરીએ છીએ. વાત સમજ્યા કે ના સમજ્યા? જેના આધારે જગત ઉભું થયું છે, અજ્ઞાન છે, અજ્ઞાન તો ખસી ગયું છે. હવે બધું ગ્રે થઈ ગયું. તેમ છતાં જે તમારો ઉદય આવે છે એમાં તમારી સમજણ પેલી છે, દેવેન્દ્રની સમજણ. એ સમજણને બરાબર કરો, એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો. એ સમજણ ભૂલ વિના નહીં કરી દો એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય. એટલે હવે અક્રમ વિજ્ઞાનમાં ખાલી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પણ એ આવે એ રોંગ બિલીફ વાળી છે. એ રોંગ બિલીફ ને રાઈટ કરવી પડે. વળીને આયા કરે એવરી ટાઈમ એને પ્રતિક્રમણ ના એવું નહીં. સમજણ ભૂલ વિના નહીં કરવાની. સમજણ ભૂલ વાળી છે એને અતિક્રમણ કરે. તું લબાડી કરે એને અતિક્રમણ નથી કરતો, ભ્રાંત ભાષામાં. ચોરી કરે એને અતિક્રમણ ભ્રાંત ભાષામાં, જગતની ભાષામાં. તારી સમજણ જે ભૂલ વાળી છે એને અતિક્રમણ કહેવાય. એ સમજણ ભૂલ વિના નથી પ્રતિક્રમણ. બધું સમજણ ઉપર છે. સમજ્યા વિના ત્યાં ગ્રહણ, ગ્રહણ ત્યાં જ્ઞાન, ત્યાં જ્ઞાન. એટલે કેટલું ખોંખાણી બધું પાછળ ને જેનો ત્યાગ કરાવવાનો તેનો ત્યાગ કરાવી દીધો, જેનું ગ્રહણ કરવાનું તેનું ગ્રહણ કરાવી દીધો. હવે ત્યાગ ગ્રહણ નો કડા કૂટો રહ્યો નહીં. અને હવે આપણે બધું આ ખસેડવું છે, તે ખસેડવું, ફળાનું ખસેડવું, ટીકાનું લાવવું છે. મને પેલું એવું થયા કરે કે જે ફ્રી ટાઈમ મળતો હોય એનો ટાઈમ બધો આ બધો વેસ્ટ થઈ જાય છે, વેડફાઈ જાય છે બીજી બધી વસ્તુઓમાં. ટીવી જોવા કેમ વેસ્ટ થાય છે? તમે સમયને સાચવ્યો નથી માટે સમય તમને સાચવતો. તો અમુક વસ્તુ બોલાય નહીં. પણ સામે તો આપણા હિન્દુ મંદિર માટે પણ અતિ પૂજ્યતાનો ભક્તિભાવ ખરો કે નહીં? તું તમારું સમય સાચવ્યો ના કરો. બરાબર. એ તો અમુક લેવલના માટે બરાબર છે. તમે જ્ઞાની થઈ ગયો, પૂજ્યતા હોય, કઈક સંજોગ બાજ્યો તો ધક્કો આવ્યો તો જવાનું છે, પણ કહીને કશું ના હોય. તો હજી એના માટે ભાવ વધારે છે અને દાદાના જ્ઞાન માટે ભાવ હજી આવતો નથી. સમય સચવાતો એટલા માટે આ શિવ ભગવાન. શિવ ભગવાન કોને કહેવાય? એ દાદા દાદા ભગવાન કોને કહેવાય? બેઠા છે. કોઈ દ્રષ્ટાંત સાથે જવાબ જ નથી. મહાકાળ જેને કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે એને મહાકાલેશ્વર કહેવાય. તો તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે કે નથી કર્યું? પ્રાપ્ત તો કરે છે. હું જેટલો ઓબ્જેક્ટિવ પૂછું કરે છે કે નથી કર્યું? હા કે ના?
પાછું હવે કાળ ઉપર સિદ્ધાર્થમાં તરીકે પ્રાપ્ત કરેલો જ છે. કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે કે નથી? હા કે ના? હવે કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો એટલે શું? મહાકાળ શું? સાચું ને કે ના સમજાય? એટલે તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. સાચું ને કે ના સમજાય? એટલે હવે તારું મૃત્યુ ખરું? તારું મૃત્યુ નથી, જન્મ ખરો? હવે મૃત્યુ કોનું થાય છે? આત્માનું કે અહંકારનું? જન્મ કોનો થાય છે? આત્માનું કે અહંકારનો? અહંકારનો. હવે અહંકાર તારી પાસે છે કે દાદા પાસે છે? એ દાદા નથી. તારી પાસે શું છે? આજ્ઞા. શુદ્ધાત્મા. હતું ને? આ ઇક્વેશન ને શું કહેવાય? કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. કાળ એટલે જન્મ મરણ હાનિ વૃદ્ધિ. મહાકાળ એટલે કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. મૃત્યુંજય થઈ ગયો. તું મહાકાળ છે કે પેલા મંદિરમાં બેઠા છે મહાકાળ છે? તો પોતે જ મહાકાળ. તારી પૂજ્યતા શ્રદ્ધા ક્યાં છે? તો કેવી રીતે પછી સમય તારા હાથમાં હતો? તું સમય વિહારી છું એની જગ્યાએ ત્યાં આગળ મૂકી કેમનું રહેશે? એટલે જેને જ્ઞાન નથી મળ્યું એના માટે છે. હવે તેમ છતાં તિરસ્કાર નથી કરવાનો. સંજોગો ભેગા થાય, ચલો આપણે એ નિમિત્તે બધા મહાત્માનો સેવા થશે, મહાત્મા મળશે, કરતી હતી. ખરેખર મહાકાળ છે કોણ છે? પોતે શુદ્ધાત્મા. એવું ક્યારે કંઈક સપનામાં પણ નક્કી થાય છે કે હું મહાકાળી છું? ના, ત્યારે દર્શન કરીને આયા એટલે વાત થઈ કે ત્યાંથી મારી જોડે હતા. મેં કહ્યું મહાકાલેશ્વર એટલે આપણે મહાકાલને જીતી લીધો એ મહાકાલ, એ વાત થઈ હતી મારા જોડે. આજે તમે પણ આ રીતે એ પોતે જ મહાકાળ છે એ વસ્તુ ત્યાં પ્રતિષ્ઠા કરી. મારું તારું તું તું એમનું થયું બધું. આપણે ચેતનવંતું બનાવ્યું. ત્યાંની એ ધરતી છે, ક્ષેત્ર છે, ત્યાંના બધા દેવજીઓ ખુશ થઈ ગયા. આ એને પવિત્ર કરી ગયા. સાચું ને? કાળ ઉપર વિધા તો પછી તારા હાથમાં છે, પણ આખું દ્રષ્ટિ વખત દ્રશ્યમાં પડી ગઈ. દ્રશ્યને જ દ્રષ્ટા કહે છે. પ્રોબ્લેમ આવશે.